જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિની કુંડળીના અમુક ખંડમાં મંગળ હોય તો તે વ્યક્તિ માંગલિક દોષથી પીડિત હોય છે. જો કોઈ વ્યક્તિ પર માંગલિક દોષ હોય તો તેના લગ્નમાં અવરોધો આવે છે અથવા લગ્નમાં વિલંબ થાય છે. પરંતુ મંગળ દોષ નિવારણ પૂજા અને નિત્ય કેટલાક શાસ્ત્રોક્ત ઉપાયો આપને મંગળ દોષમાંથી અપાવે છે મુક્તિ. તો કયા છે તે ચમત્કારિક ઉપાય જણાવશે ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા. ધરણી ગર્ભ સંબોધમ વિદ્યુત કાંતિ સમપ્રભમ કુમારમ શક્તિ હસ્તમ ચ મંગલમ પ્રણમામ્યહમ. જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજનો ઉપાય જે છે મંગળ દોષથી મુક્તિ. તમને મનમાં પ્રશ્ન થશે કે શાસ્ત્રીજી, મંગળ દોષમાંથી મુક્તિ મતલબ આજનો વિષય કોના ઉપર છે અને આજનો વિષયમાં કયા ઉપાય કરવા? મિત્રો, મંગળ દોષ જે લોકોના છોકરા મોટા થયા હોય, લગ્ન કરાવવાની તૈયારી હોય અને જન્મ કુંડલીમાં ક્યાંક મંગળ આવે એટલે લોકોની ટેન્શન વધી જાય. પહેલો જ પ્રશ્ન પૂછે એકબીજાને કે ભાઈ તમારા છોકરાને મંગળ દોષ છે કે નહીં? મિત્રો, મંગળ દોષ એ શું છે પહેલાં તો આપણે એને જાણીએ. તમારી જન્મ કુંડલીમાં મંગળ દોષ કયા સ્થાનની અંદર મંગળ હોય તો એને મંગળ દોષ કહી શકાય. મિત્રો, જન્મ કુંડલીની અંદર જોવા જાય તો 12 ખાના હોય છે, 12 હાઉસ. એ 12 ખાનાની અંદર માંથી 5 ખાનામાં જો મંગળ આવે તો એને મંગળ દોષ કહેવાય. 12 ખાનામાંથી 5 એ ખાનામાં જો મંગળ આવે તો એને મંગળ દોષ કહેવાય. એક પ્રથમ સ્થાન, જે પહેલું સ્થાન છે એમાં જો મંગળ આવે તો જન્મ કુંડલીમાં એને માંગલિક કહેવામાં આવે છે. એના પછી ચોથું ઘર, જે ચોથું ખાનું આવે એમાં મંગળ આવે તો એ મંગળ દોષ કહેવાય. 1, 4, પછી 7, 8 અને 12 એટલે કે 7મું સ્થાન. 7મા સ્થાનમાં જો મંગળ આવે તો પણ મંગળ દોષ, 8મા સ્થાનમાં આવે તો પણ મંગળ દોષ અને 12મા ખાનામાં જો મંગળ આવે તો પણ મંગળ દોષ. મતલબ જન્મ કુંડલીમાં 12 ખાનામાંથી આ 5 ખાના જે એમાં મંગળ આવે તો એને મંગળ દોષ કહેવામાં આવે છે. ઘણા લોકોના મનમાં પ્રશ્ન છે કે ભાઈ સામે શનિ છે તો શનિ પર આ 5 ખાનામાં જે મંગળ આવે છે તેમ જો શનિ પર એ 5 ખાનામાં હોય તો એ શનિ દોષ કહેવામાં આવે છે. હવે ઘણા લોકો એવું પણ કહેતા કે શાસ્ત્રીજી અમારા કોઈક મહારાજ એમને એવું કીધું અથવા કોઈક ભૂદેવ એવું કીધું અથવા ગોર બાપા એવું કીધું કે અમારી છોકરીને મંગળ દોષ છે, ચુંદડીય મંગળ દોષ છે, પાઘડીય મંગળ દોષ છે, ભારે મંગળ છે, હળવો મંગળ છે, તો આનું શું કરવું જોઈએ? દર્શક મિત્રો, જો પહેલાં મંગળ દોષ હોય તો ચોક્કસ તમારા ભૂદેવની સલાહ લઈ, ગોર બાપાની સલાહ લઈ અને મંગળ દોષની પૂજા કરાવવી જરૂરી છે. કેમ કે મંગળ ગ્રહ એનું નામ મંગળ છે પણ આ 5 ખાનામાં જો પડી જાય, આ 5 ખાનામાં આવી જાય તો એ વ્યક્તિને જીવનમાં અમંગલ કરવાનું કામ કરે છે. નામ મંગળ છે પણ કરે છે અમંગલ. પણ એનું જો નિવારણ કરવામાં આવે તો એ જ મંગલદેવ એનું મંગલમય કરે છે. હવે રહી વાત કે મંગળ દોષમાં જ્યારે મેં શબ્દ સાંભળ્યા કે પાઘડીય મંગળ, ઘાટડીય મંગળ, તો ઘણા લોકોએ મને પ્રશ્ન કર્યો શાસ્ત્રી આ શું છે ઘાટડીય મંગળ ને પાઘડીય મંગળ? મિત્રો, આમાં કોઈ ડરવાની જરૂર નથી. હું જો દેશી ભાષામાં તમને સરળ ભાષામાં સમજાવીશ ને તો તમને 2 મિનિટમાં ખબર પડી જશે કે આ શું છે. પહેલો પોઈન્ટ કે છોકરો હોય કે છોકરી હોય એની કુંડલીમાં 1, 4, 7, 8 અને 12 સ્થાનમાં મંગળ આવે તો એને મંગળ દોષ કહેવાય જ. બીજા નંબરની વસ્તુ. પણ પાઘડીય મંગળ એટલે ઘણાને એવું લાગે શું આ કંઈક અલગ પ્રકારનું હશે? ઘાટડીય મંગળ અલગ હશે, ચુંદડીય મંગળ અલગ હશે? મિત્રો, શબ્દની ખાલી મારામારી છે આમાં. જેમ કે ઘણી વખત અલગ અલગ પ્રાંતમાં આપણે જઈએ તો રાજસ્થાનની અંદર જઈએ તો ઘણા લોકો એવું કહે કે ભાઈ આને છોકરીને ચુંદડીય મંગળ છે આવો શબ્દ વાપરાય, અથવા એવું કે ભાઈ પાઘડીય મંગળ છે આવા શબ્દ આપણે સાંભળીએ છીએ. પણ એમાં એવું નથી. પુરુષ હોય ને, પુરુષ હંમેશા પાઘડી પહેરે એટલું યાદ રાખવાનું, અને બહેનો હોય એ ચુંદડી પહેરતા હોય, આપણને એટલી ખબર છે. જો આ કોઈ પુરુષની કુંડલીમાં
આ રીતે મંગળ દોષ હોય તો એને મંગળ દોષ પણ કહી શકાય. એ શબ્દને મારે થોડો વધારવો હોય તો હું એવું કહીશ કે ભાઈ તમારે પાઘડીએ મંગળ છે, કહેવાનો ખાલી ફરક, મતલબ મંગળ દોષ જ છે. પણ પુરુષ હોય તો એક વર્ડ અંદર જોઈન્ટ કરીએ કે ભાઈ તમારે પાઘડીએ મંગળ છે, એટલે લોકોને તો પાઘડી એટલે શું, પણ પાઘડી એટલે પુરુષની કુંડલીમાં મંગળ હોય તો પાઘડીએ કહેવાય. અને જો કોઈ બેનની કુંડલીમાં, લેડીઝની કુંડલીમાં મંગળ હોય તો એને આપણે શું કહીએ, ઘાટડીય મંગળ અથવા ચુંદડીય મંગળ શબ્દ વાપરે, કેમ કે ચુંદડી બેનો ઓઢે. તો આ રીતે મંગળની વ્યાખ્યા કરવામાં આવતી હોય છે. પણ મંગળ દોષ હોય તો મંગળની પૂજા ચોક્કસ કરાવવી જ જોઈએ. કેમ કે એનું કારણ કહી દઉં. ઘણી વખત આપણે જોઈએ છીએ કેમ કે મંગળ દેવનો અશુભ પ્રભાવ એ જેને મંગળ છે એને નથી થતો, પણ એના લગ્ન જે વ્યક્તિ જોડે થાય છે અને સામે મંગળ કે શનિ નથી, તો એ મંગળ સામેવાળા વ્યક્તિની કુંડલીમાં એનું આયુષ્યને ક્ષય કરે છે. એટલે દાંપત્ય જીવન અશુભ ન બને તે માટે મંગળ દોષ હોય તો એનું નિવારણ ચોક્કસ કરાવવું જ જોઈએ. વિદ્વાન પંડિતની મદદ લઈ અને એનું સચોટ નિવારણ કરાવી લેવું. કેમ કે આજે તમે એ વસ્તુને છોડી દો છો તો આગળ જતાં એ અશુભ પરિણામ આપે છે. ને આ હું નથી કહેતો, આ જ્યોતિષ શાસ્ત્ર કહે છે, એમાં એનું પ્રમાણ આપેલું છે. તો રહી વાત મંગળ દોષ હોય તો વ્યક્તિના જીવનમાં અશુભ કઈ કઈ વસ્તુ કરી શકે, તો કે જેના લગ્ન જીવનમાં વારંવાર તકલીફો ઊભી થતી હોય, લગ્ન જલ્દી થતા ન હોય, વાત અણી સુધી આવીને વાત કદાચ આગળ વધતી ન હોય, લગ્ન બાદ પણ બંને વચ્ચે વાદ વિવાદ વધતો હોય, તો પણ એનું કારણ મંગળ દોષ હોઈ શકે છે. તો મંગળ દોષની પૂજા કરાવવી જોઈએ. બીજા નંબરની વસ્તુ, મંગળ જ્યારે તમે કદાચ કોઈ ઉજ્જૈન અવંતિકા નગરી જતા હોય, ઉજ્જૈનમાં જતા હોય તો ત્યાં મંગળનાથનું મંદિર છે, ત્યાં મંગળનાથના મંદિરે જઈ મંગળનાથની પૂજા કરીને ભાત, જે આપણે રાંધેલો ભાત હોય એ ભાત પૂજા કહેવામાં આવે છે, તો ભાત અર્પણ કરવામાં આવે છે, એ પણ કરી શકાય. અને તે ના થાય તો આપણા ઘરના આંગણામાં અથવા આજુબાજુમાં ભૂદેવીની સહાય લઈ અને મંગળનો જે મંત્ર અનુષ્ઠાન હોય છે તે અનુષ્ઠાન આપણે કરાવીને પણ મંગળ શાંતિ કરાવી શકાય. બીજા નંબરની વસ્તુ કે જેને શાંતિ પણ કરાય છે છતાં એનું કોઈ રસ્તો નથી થતું, તો હું તમને મંગળદેવના 21 નામ કહું છું. તમારે રોજ ભગવાનના મંદિરની સામે બેસી, તમારા દેવ સેવામાં બેસી અને ખાલી ભગવાનને પગે લાગી અને 21 નામ મંગળદેવના તમે બોલો છો દેવ સેવા સામે, તો એનાથી પણ મંગળ તમારું અમંગલ કરવાનું બંધ કરે છે. કેમ કે મંગળ દોષ કુંડલીમાં હોય અથવા મંગળ જન્મ કુંડલીમાં ખરાબ હોય તો એવા વ્યક્તિને લોહીની બીમારી પણ વધારે થતી હોય છે. હવે રહી વાત મંગળદેવના 21 નામ કયા છે, તો આ 21 નામ તમે ચોક્કસ લખી લેજો કે જે લોકોને ગરમીના રોગ થતા હોય, લોહીની બીમારી થતી હોય અથવા લગ્નમાં મંગળ બહુ વધારે રૂકાવટ કરતો હોય, તો આ 21 નામ બોલવાથી મંગળદેવની ધીરે 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 એની કૃપા મળતી હોય છે. તો મંગળદેવના 21 નામને આપ લખી લેજો અને મંગળ દોષ હોય તો એનું નિવારણ તો ચોક્કસ કરાવી લેજો. હવે રહી વાત મંગળદેવના 21 નામ કયા છે, તો પહેલું નામ છે ઓમ મંગલાય નમઃ. શાસ્ત્ર એવું કહે છે કે મંગલો ભૂમિપુત્ર ચરુણ કરતા તરફ સ્થિરાસનો મહાકાય સર્વકાર્ય વરોધક. મંગળદેવનું સ્તોત્ર છે, એમાં 21 નામ છે, તો એ પણ તમે પાઠ પણ કરી શકો. અને 21 નામ જે હતા એને લખી લો. પહેલું નામ છે ઓમ મંગલાય નમઃ. બીજું નામ ઓમ ભૂમિપુત્રાય નમઃ. ત્રીજું નામ ઓમ ઋણહર્ત્રે નમઃ. ચોથું નામ ઓમ ધનપ્રદાય નમઃ. મંગળદેવનું પાંચમું નામ ઓમ સ્થિરાસનાય નમઃ. ઓમ સ્થિરાસનાય નમઃ. છઠ્ઠું નામ ઓમ મહાકાયાય નમઃ. સાતમું નામ ઓમ સર્વકાર્ય વિરોધકાય નમઃ. આઠમું નામ ઓમ લોહિતાક્ષાય નમઃ. નવમું નામ ઓમ લોહિતાય નમઃ. દસમું નામ ઓમ સામગાનમ કૃપાકરાય નમઃ. 11મું નામ ઓમ ધરાત્મજાય નમઃ. 12મું નામ ઓમ કુજ્જાય નમઃ. 13મું નામ
ઓમ રક્તાય નમઃ. 14મું નામ ઓમ ભૂતિદાય નમઃ. મંગળદેવનું 15મું નામ છે ઓમ ભૂમિ નંદનાય નમઃ. મિત્રો ભૂમિ નંદનાય નમઃ એનો અર્થ પણ તમને કહ્યું. ભૂમિ નંદન એટલે કે ધરતી માતાનો પુત્ર છે મંગળદેવ, એટલે અહીંયા સંસ્કૃતમાં કહેવામાં આવે છે ભૂમિ નંદનાય નમઃ. 16મું નામ ઓમ અંગારકાય નમઃ. 17મું નામ ઓમ યમાય નમઃ. 18મું નામ છે ઓમ સર્વરોગ પ્રહારકાય નમઃ. 19મું નામ છે ઓમ વૃષ્ટિકર્ત્રે નમઃ. મંગળદેવનું 20મું નામ ઓમ પ્રહર્ત્રે નમઃ. અને 21મું નામ છે ઓમ સર્વકામ ફલપ્રદાય નમઃ. સર્વકામ ફલપ્રદાય નમઃ. તમારા બધા કાર્યને શુભ કરે છે મંગળદેવ. તો મંગળદેવના 21 નામ જે ચમત્કારી નામ છે અને 21 નામ ઉપાય એનો મંત્ર જાપ કરવાથી, 21 નામ રોજે રોજ નિત્ય ભગવાનને બોલવાથી લગ્ન જીવનમાં આવતી રૂકાવટોમાંથી પણ મુક્તિ મળે છે. પણ યાદૃશી ભાવના યશ્ય સિદ્ધિર ભવતી તાદૃશી. લોકોના મનમાં પ્રશ્ન થાય શાસ્ત્રીજી કેટલા દિવસ કરવો, ક્યાં સુધી કરવું? મિત્રો બને ત્યાં સુધી રોજ આ 21 નામ બોલતા ખાલી હું માનું છું કે 21 મિનિટ તો નહીં થાય, પણ 1 કે 2 મિનિટ ચોક્કસ થશે. અને 2 મિનિટ ભગવાનનું નામ બોલવાનું ચોક્કસ નિત્ય તમારે નિત્ય જ બોલવાનું રાખવાનું. જ્યાં સુધી તમારું ગોઠવાઈ ના જાય ત્યાં સુધી આ સતત ચાલુ રાખી શકાય. કેમ કે 2 મિનિટ આ મંગળદેવ પાછળ, જો તમારી કુંડલીમાં મંગળ દોષ છે તો 2 મિનિટ આ કરવાથી પણ ચોક્કસ એના લાભ થતા હોય છે. તો આજે સુંદર મજાની મેં તમને જાણકારી આપી છે ને આગળ પણ ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર હું પ્રફુલ્લ પંડ્યા આવી જ જાણકારી, શ્રેષ્ઠ જાણકારી, સુંદર જાણકારી રોજે રોજ આપતો રહીશ. કાર્યક્રમ તમે જોવાનું ચૂકતા નહીં. દર્શક મિત્રો મને આપી દો હવે તમે રજા. જય ભગવાન.